બરાબર લોક થઈ ગયું છે. ચાલ હું બજાર અરે મોટી બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. પણ તું આમ અચાનક મારા ઘરે કઈ કામ હતું? હા, મનોજભાઈ નથી, એને મારે 10,000 રૂપિયા દેવાના હતા, પણ જોને બેન હમણાં એડજસ્ટ થયું નહીં. તો હું શું કહું છું, 10,000 રૂપિયા હોય તો મને 2-3 દી પૂરતા આપી દે ને, અને મારી પાસે આવશે ને એટલે હું પાછા આપી દઈશ. રાજ, એક વાત કહું બેટા, હમ? તું મારો નાનો ભાઈ છે. નાનપણથી મેં તને મોટો કર્યો, પણ હવે તારી આ બેન છે ને સાસરીમાં આવી ગઈ છે, અને અહીંયા મારે તારા જીજાજીને જવાબ આપવા પડે. આ ગયા મહિને મેં તને 5,000 રૂપિયા આપ્યા, એના આગલા મહિને પણ 5 આપ્યા, એના આગલા મહિને તું 10,000 લઈ ગયો. ભલે તારા જીજાજી ગમે એટલું કમાતા હોય, પણ મારે એમને હિસાબ તો આપવો પડે ને. હા, એ માંગે એ પ્રમાણે મારે રૂપિયા તો કહેવા પડે ને કે મેં આ જગ્યાએ વાપર્યા, આ કામ કર્યું. હા રાજ, જો મારી પાસે અત્યારે એક પણ રૂપિયો નથી, અને ખાસ વાત, તારા જીજાજી 10 દિવસ માટે બહાર ગયા છે, એટલે ઘર વાપરવામાં જેટલા, એટલે કે ઘર ખર્ચ માટેના જેટલા રૂપિયા છે ને એટલા જ છે. હવે એટલા તો મને જોઈશે ને ઘરમાં વાપરવા. કેટલા જીજાજી દઈને ગયા છે? તારા જીજાજી મને કેટલા દઈને ગયા છે ને એ મારે તને શું કામ જણાવવું? જો રાજ, હવે થોડી શરમ કરે ને તો સારું. તું દર મહિને આવે છે અને 5-5 દિવસના વાયદા કરીને જતો રહે છે, અને દર મહિને હું મારો ભાઈ છે કરીને તને આપી પણ દઉં છું, પણ તને જરા શરમ તો આવવી જોઈએ. અરે આ મોટા ભાઈ એટલે કે ધર્મેશભાઈ કેટલી મહેનત કરે છે. આ મલ્ટીનેશનલ કંપનીમાં 1.5 થી પોણા 2 લાખ રૂપિયા પગાર છે. બાપુજી આ ઉંમરે પણ એમની ઓફિસે જાય છે. અને ખાસ વાત, બસ મોટી બેન, બસ તમારું લેક્ચર નથી સાંભળવું. અરે હું પણ શું બુદ્ધિ વગરનો. મને થયું કે મારી મોટી બેન છે, મારી હેલ્પ કરશે. કોઈ સમજતું નથી. મદદ એની કરાય જે મદદને લાયક હોય, અને તને મદદ કરીને મારે હાથે કરીને કૂવો તો નથી ખોદવો ને. કારણ કે સાંભળી લે રાજ, તું દર વખતે નવા બાના કાઢે છે, પણ તને કામ ધંધો કરવાનું નથી સૂઝતું. અરે હવે કામ ધંધે લાગ ને, સારો નથી લાગતો. અરે મોટી બેન, તને નથી ખબર, હું આ કામ ધંધા માટે તો મહેનત કરું છું. અહીંયાથી અહીંયા દઉં છું ને અહીંયાથી અહીંયા, પણ શું કરું, આ થોડુંક મારા બેડ લક કહેવાય કે ખબર નહીં, કંઈ સેટિંગ નથી આવતું. પણ મોટી બેન તને શું બધું સેટિંગ આવે, પણ તારે કરવું નથી. તારે આવારાગીરી કરી ખાવી છે. તને ખબર છે તારા લીધે બા બાપુજી, ભાઈ ભાભી બધા કેટલા હેરાન થાય છે, પણ તને કોઈની કાંઈ પડી નથી. તને ફક્ત ને ફક્ત તારી જ પડી છે. એવું નથી મોટી બેન, મારી બહુ ડાય બેન છે ને, મને ખાલી 6-7 હજાર રૂપિયા હશે તો એ ચાલશે. હા, તને હું છે ને 100 રૂપિયા નહીં આપું, સમજી ગયો? પહેલાં જે મેં તને 20-25 હજાર રૂપિયા આપે છે ને એ મને આપી જા, કારણ કે તારા જીજાજીને મારે જવાબ આપવા પડે છે. પછી દર વખતે એ ભાઈનું બાનું કાઢી અને એમ તો ન કહી શકું ને કે ભાઈ લઈ ગયો છે, પણ ખબર છે મને કે મારો નાનો ભાઈ 1 નંબરનો આવારા છે. ખબર નહીં રૂપિયાનું શું કરે છે. કામ ધંધો તો પૈનો કરવો નથી, બસ જેની તેની પાસે રૂપિયા માંગતા ફરવું છે. અરે મોટી બેન, આ પૈસા ના આપવા હોય તો કઈ નહીં, આ લેક્ચરની જરૂર મને નથી, પણ પૈસા માંગીશ ને તો લેક્ચર સાંભળવા પડશે. એના કરતાં ચૂપચાપ કામ ધંધે જ લાગી જા ને. મોટી બેન, છેલ્લી વાર આપી દે ને, હવે પછી તારા સમ નહીં માંગુ, બસ 1 રૂપિયો નહીં માંગુ. તું ભગવાનના સમ ખાઈશ ને તોય નહીં આપું. હો રાજ, જા. આ વખતે નહીં, હવે પછી ક્યારેય મારી પાસેથી રૂપિયાની આશા નહીં રાખતો, સમજી ગયો? જોયું, આ દુનિયામાં કોઈ પર ભરોસો નથી. સગી બેન માનીને આવ્યો તો કે મને સગી બેન માનીને આવ્યો તો એટલે તારી સગી બેન જ છું, એટલે તારી આંખ ઉગાડું છું. આ દુનિયાની અંદર બધા જ છોકરાઓ છે ને કમાતા થાય ને એટલે કમાતા થઈ જાય, પણ તું એક જ આવારા છે કે જે મા બાપના પનારે અત્યાર સુધી પડી રહ્યો છે. કેમ? સાચી વાત સંભળાતી નથી? બેન, આ લેક્ચર તો મને નાનપણથી અત્યાર સુધી દેતી આવી છું, બરોબર? રહી તારા પૈસાની વાત તો ટેન્શન ના લે, થોડાક દિવસમાં હું સેટિંગ કરીને આપી જઈશ. શાનું સેટિંગ કરીશ? હા, પૈસાનું. થઈ રહ્યું. અત્યાર સુધી તો નથી થયું, હવે શું કરવાનું? તંબુરો જા, હવે જતો હોય તો. સારું, જાઉં છું. તારી સ્ટાઇલ માર્યા કર, મારી પાસે તારી જેવો ફાલતુ સમય નથી. બજાર જાઉં છું. બજાર જાઉં છું. એક દિવસ લોટરી લાગવા દે બેન, પછી જો રૂપિયે ના રમું ને તો મને કહેજે. તું નહીં તો તારી બીજી બેન.
મને તો મળી જ જશે. ઉપરવાળો હાથ ખોલીને મારા ઉપર લૂંટાવે છે. હું તને શું કહું છું, બોલો. આ રાજના આજકાલ લફડા બહુ વધી ગયા છો. તું એને આટલા બધા લાડ લડાવે છે ને, એક દિવસ તારે પસ્તાવાનો વારો આવશે, પછી તું મને કહેતી નહીં. એને સમજાવતો છું પણ નથી સમજતો. હું સમજાવું, આ જ્યારે હોય ત્યારે પૈસા પૈસા પૈસા. અને ગામમાં શું કાંડ કરે છે. મારો દોસ્તાર ઓલો છગન છે ને, એ મને કહેતો હતો, મને કે તમારો રાજ તમારા કાબૂમાં નથી. મેં કીધું કાબૂમાં જ છે, કેમ થયું શું? મને કે એક ભાઈ પાસેથી એને 5% વ્યાજે પૈસા લીધા, 10,000 રૂપિયા. 5% 10,000? હા, એટલે હવે છે ને પૈસા બાબતથી 1 રૂપિયો તારે એને દેવાનો થતો નથી. હું તને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું. પણ એ તો છે ને મારી પાછળ પડી જાય, મમ્મી દે ને મને પૈસાની જરૂર છે, પૈસાની જરૂર છે. જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ બાપુજી. હું શું કહું છું કે મારે હમણાં નવો બિઝનેસ ચાલુ કરવો છે, તો થોડા ઘણા પૈસાની જરૂર છે પપ્પા. શું બિઝનેસ કરવાનો છે તું? હું આ જમીન લેવેચનું વિચાર છે કે સ્ટાર્ટ કરી દઉં, તો ફટાફટ માલામાલ બની જાઉં ને. પેલા તારા વે હરખા કર. આ ગુંડા મવાલી જેવો દેખાશ. અરે પપ્પા સ્ટાઇલ છે, સ્ટાઇલનો તમને ના દીકરો. ખબર પડે યાર. અને સાંભળ, પૈસા નામે 1 રૂપિયો તને નહીં મળે. કેમ નહીં મળે બા? કેમ પપ્પા આવું કરે છે? સમજાવો ને. તારી બા કાંઈ નહીં બોલે. મેં સાંભળ્યું છે, મારો દોસ્તાર છે છગન, 10,000 રૂપિયા તું કે 5% વ્યાજે લઈ આવ્યો છો. હા લીધા છે. 5% શું 10% પણ લેવા પડે. અરે બા, મારો ફ્રેન્ડ છે, બિચારાનું એક્સિડન્ટ થઈ ગયું અને બિચારો જીવવાને મૃત્યુ ઉપર હતો, પૈસાની જરૂર હતી. હવે કોની પાસે માંગું? એટલે મેં એની પાસેથી 5% વ્યાજે 10,000 લીધા. એમાં શું થઈ ગયું? કોઈનો જીવ બચ્યો છે ને, અને પૈસા તો એને પાછા આપી તો દેશું. મોટો દાતારનો દીકરો આવ્યો, તું એક જ જેના જીવ બચાવવાવાળો હતો, બીજા કોઈ નહોતા. અરે મારો મિત્ર હતો તો હું જ બચાવું ને. આ તારા વે હરખા કર, આ વાળ બાળ કપાય, ભીસા તારા જો, અરે પપ્પા, ટોપી ઊંધી પહેરી છે. અરે પપ્પા સ્ટાઇલ છે, આ તમને ના ખબર પડે અત્યારે. મતલબ સીધી રીતે વાત કર. સ્ટાઇલ છે, બાપ તારો છું બાપ. વ્યવસ્થિત અમારા ઘરમાં વાત કર, ટપોરી સિસ્ટમ તે અરે નહીં. જો પપ્પા, મારે તમારી સાથે કોઈ લેક્ચરબાજી કરવી નથી. જો મમ્મી પપ્પાને કહો મારી જોડે માથાકૂટ ના કરે અને 10,000 રૂપિયા આપી દે એટલે હું જાઉં. કેમ? અમારી પાસે માગસ પૈસા. અરે મેં ક્યાં લાખ રૂપિયા માંગ્યા મમ્મી? 10,000 તો માંગ્યા છે. પણ તું કઈ સારો કામ ધંધો કર ને. શું પૈસા મમ્મી? નથી માંગ્યા તો માંગ્યા જ નથી. 10,000 તો 10,000 કરે એમને ઘરમાં ભૈરા પૈરા છે, એમને પૈરા બસ છે. બસ બસ. આ છેલ્લા 3 વર્ષથી તું આ કરવું છે, તે કરવું છે, ફલાણું કરવું છે, ઢીકણું કરવું છે. અત્યાર સુધીમાં તે કર્યું શું એ મને તું કહીશ? અરે પપ્પા ટ્રાય તો કરું છું, નથી થતું તો હું શું કરું? તો પછી શા માટે ટ્રાય કરો છો? બાપના ધંધે લાગી જાઓ. અરે એ તમારો બિઝનેસ એ મને ના ફાવે. સવારથી 8 વાગ્યામાં ટિફિન લઈને જવાનું, રાતે 8-9 વાગે આવવાનું. અરે આ કઈ જિંદગી કહેવાય? આ જિંદગીમાં મજૂરી કરવી પડે ત્યારે પૈસા પેદા થાય છે. અને મને પપ્પા 10,000 રૂપિયા કંઈ ઝાડવા ઉપર નથી ઉગતા. મજૂરી કામ કરવી પડે છે ત્યારે અમે પૈસા બનાવી છીએ. શું સવારમાં પપ્પા મારો દિવસનો બગાડો છો યાર. 10 તો માંગ્યા છે, મમ્મી કોને આપી દે? 10 રૂપિયા આપી દે ને, 10 રૂપિયા આપી દે. 10 રૂપિયાની તો ચાય નથી આવતી પપ્પા. પૈસા તને 1 રૂપિયો નહીં મળે. આ તમારો છેલ્લો નિર્ણય છે? તારે આ ઘરમાં રહેવું છે? કેમ? આ ઘર તો મારું જ છે ને, હું ક્યાં જવાનો છું? તો પછી પૈસા નામે ક્યારેય અમારી પાસે આવતો નહીં. જુઓ પપ્પા, જ્યાં સુધી આ ઘરમાં રહું છું ત્યાં લગી પૈસા તો તમારે મને આપવા જ પડશે. ક્યાંય લખી દીધું છે અમે તને પૈસા આપવા પડશે? તને આવડો મોટો કર્યો જુવાન જોત, આ 26 વર્ષનો થયો.
તો મારા ઉપર ઉપકાર કર્યો છે. આખી દુનિયાના મા બાપ છે કે છોકરાને મોટા કરે છે. કોઈ કીધું ઉપકાર કર્યો છે? આવ્યા મોટા ઉપકાર કર્યો છે. હવે આ તું સમજાય, આ તારા લાલને તું સમજાય. તું સમજ ને બેટા, તું આવી રીતે કાયમ પૈસા માંગ કરે તો કઈ ઘર આ તો છે ને ભરેલા હોય ને એ ટાંકા પૂરા થઈ જાય. અરે મમ્મી, તમે પપ્પા જોડે રહીને કેમ કચકચ કરો છો? તમને તો ખબર છે મમ્મી કે હું નવા ધંધા ટ્રાય કરું છું. સેટિંગ આવશે એટલે પાછા આપી દઈશ. અને આ 10 છે ને 10 એ હું છે ને હલો, લોટરીમાં નાખવાનો છું. લોટરી લાગશે એટલે કરોડોનો માલિક થઈશ એટલે પપ્પાને આપી દઈશ. હલો. 10,000 લોટરીમાં નાખતું હોય દીકરા. બસ પૈસા નહીં મળે, કીધું ને તને મેં. ચાલ અંદર જા, અંદર જા. ક્યારનો લપ કરે છે એ. અરે 10,000 માંગે એમાં તો કેટલું લપ કર્યું. અને સવારમાં મારી પથારી ફેરવી નાખી. પથારી તો ત્યાં અમારી ફેરવી નાખી. કોણ જાણે કયા સમયમાં કાળ ચોગડિયામાં પેદા થયો. આના કરતાં તો પાણો થયો હોત ને તો સારું હતું. આ તે જ લાડ લડાવ્યા બધાય. મારી દીકરીઓ મારો રાજ આ પૈસા એને. હલો, અરે હા જરાય ચિંતા નહીં કરો, થઈ જશે તમારું પેમેન્ટ સર. હવે એકચ્યુઅલી એમાં એવું છે ને કે હું ઘરેથી જ કામ કરું છું. કંપનીમાં મારે વાત થઈ ગઈ છે. જી હું ઘરેથી જ હવે કામ કરું છું, ઓફિસે નથી જતો. બહુ એવું હોય ને તો અઠવાડિયામાં એકાદી વખત જાઉં છું, બાકી ઘરેથી જ કામ કરું છું. હા. મોટાભાઈ ગુડ મોર્નિંગ. હું શું કહું છું મોટાભાઈ કે તમારી પાસે થોડા ઘણા પૈસા પડ્યા છે, વધારે નહીં, ખાલી 10,000 રૂપિયા હોય તો ચાલશે. હા જો ને પપ્પા પાસે માંગ્યા તો પપ્પાએ તો સવારમાં મારી વાટ લગાડી દીધી. 1 રૂપિયો ના આપે ને એટલું સંભળાવી દીધું ને. પણ મને ખબર છે મોટો ભાઈ મને નહીં ના પાડે. ભાઈ તું જેવો જ મારી પાસે આવ્યો ને એટલે મને ખબર પડી ગઈ કે આને કંઈ ને કંઈ મારી જરૂર છે ને એટલા માટે. અને આમ સીધો બેસ, સારો નથી લાગતો, હવે નાનો નથી, આમ પગ સીધા કરીને બેસ. એ મોટા ભાઈ ચાલે, સ્ટાઇલ છે યાર મારી, તમને તો ખબર છે ને. શું સ્ટાઇલ છે, શું ચાલે આ બધું? તું છે ને હવે નાનો નથી, કંઈ ધંધામાં કામકાજમાં લાગતું, આવી રીતે આવારાગર્દી કરવામાં મને ફરવામાં રહીશ તો ક્યારે સુધરીશ તું? અરે હું બગડ્યો જ ક્યાં છું મોટા ભાઈ, તે સુધરું. તમે પણ શું જોક્સ મારો છો? અને શું કહું છું મોટા ભાઈ, યાર પ્લીઝ કબાટમાંથી કાઢીને મને થોડા પૈસા આપી દો ને તો હું ફટાફટ નીકળું યાર. શું કરવા છે તારે પૈસા, તું મને જણાવી શકીશ? મારો એક ફ્રેન્ડ છે ને એનો બર્થડે છે તો સેલિબ્રેટ કરીએ ને. કારણ કે મારો બર્થડે હતો ને તો એણે મસ્ત પાર્ટી આપી હતી. તો હવે એનો બર્થડે છે ને તો રોનક કરવી છે, રોનક. જો ભાઈ એવા ફાલતુ ખર્ચા કરવા માટે મારી પાસે કોઈ પૈસા નથી. અને તને હજુ પણ સમજાવી દઉં છું, પપ્પાએ તો કદાચ સમજાવ્યો જ હશે, હું પણ તને સમજાવી દઉં. તને એટલા વર્ષોથી અમે સમજાવતા આવ્યા છીએ. તારી આ રહેણી કહેણી, ચાલ સંગત, આ બધા તું આવારા લોકો સાથે જે ઉઠે છે બેઠે છે ને, આ બધું તું બંધ કરી દે. અને તારો બર્થડે એણે સેલિબ્રેટ કર્યો એટલે તારે એનો બર્થડે સેલિબ્રેટ કરવાનો જ. આવી બધી જે તમારી ધારણા છે ને એ બધું હવે છોડી દો. તમે વ્યવસ્થિત કામ ધંધે લાગો ને તો બહુ સારી વાત છે. અરે ધંધો થશે મોટા ભાઈ, અને હું ટ્રાય તો કરું જ છું, બરોબર. ધીરે ધીરે સેટ થઈ જઈશ. અને તમે ને પપ્પા છો, પછી મારે શેનો ધંધો કરવાનો? હા, ધીરે સેટ કરવામાં તું હજી છે ને 28 વર્ષનો થયો છે તું. અને હવે સમજી જા તો બહુ સારી વાત છે. કાલ સવારે તારી માટે 28 નથી થયા હો, હજી 26 જ થયા છે. એટલે આમાંય તું આ કોરોનાના 2 વર્ષ બાદ કરવા છે તારા? અરે તમે પણ શું પપ્પાની જેમ કચકચ કરો છો? મને તો એમ થયું મોટા ભાઈ પાસે માંગીશ તો આમ આપી દેશે. હા, તને અત્યાર સુધી તે જેવી રીતે માગ્યા ને એવી રીતે હર વખતે અમે પૈસા આપતા જ આવ્યા છીએ. એનો મતલબ હવે એ નહીં સમજ કે તું જ્યારે માગીશ ને ત્યારે તારા ફાલતુ ખર્ચા માટે અમે લોકો તને પૈસા આપતા રહીશું. સમજો તું? એટલે તમે મને પૈસા નહીં આપો એમ ને? ફાઇનલ? બસ તું જે સમજી રહ્યો છે ને એ જ એકદમ બિલકુલ સાચું છે. ને આ તારી આવારાગર્દી અને આ જે રખડવાની સ્ટાઇલ છે ને એ બધું તું બળતું મૂક અને વ્યવસ્થિત હવે જલ્દી કામ ધંધે લાગ ને તો તારા માટે પણ બહુ સારું છે અને આપણા ઘર માટે પણ બહુ સારું છે. પતી ગયું મોટા ભાઈ, તો હું જાઉં. લેક્ચર આપે છે, પૈસા નથી આપવા. હે ભગવાન, હા છે ને આ મમ્મીના લાડે જ આને બગાડ્યો છે.
જ્યારે જોઈએ ત્યારે બસ એને જે જોતું હોય ને એ બધું આપતા આવ્યા છીએ ને, એટલે આ અત્યારે એટલો ચડ્યો છે. પણ કંઈ નહીં, આને સીધો દોર તો કંઈ કરવો જ પડશે. કામિનીને કહી દઉં કે કદાચ એ એની પાસેથી ચોક્કસ જશે, ભાભી મારે પૈસા જોઈએ, ભાભી મારે આ કરવું. એ પહેલાં એ ભોળવાઈ જાય ને હર વખતની જેમ, ને પહેલાં હું એને ચેતવી દઉં. કામિની, કામિની. બંને પતી ગયા છે આજે તો ધર્મેશ આવે ને એટલે. હાય, ગુડ મોર્નિંગ. શું ગુડ મોર્નિંગ? આ એસી બગડી ગયું છે. અરે થઈ જશે રિપેર. અને શું છે આ સવારમાં મેકઅપનો સામાન લઈને બેસી ગઈ છે? તો શું કરું? તમે તો મને સામેથી એવું કહેતા જ નથી કે લઈ આ પૈસા ને તારો સામાન લઈ આવ. ખતમ થઈ ગયો છે મારો સામાન. અરે હવે તો ઓનલાઈન પણ બધું ઘરે આવી જાય છે, તો શું? અચ્છા, એ બાને સાથે જવાય એટલા માટે તું કહે છે કે લેવા જવાનું છે એમ ને? તો એ બને તમે મારી જોડે આવો તો ખરા. બાકી તો તમે એવું કહેતા જ નથી સામેથી કે ચલ કામિની તને બહાર લઈ જાઉં, ચલ કામિની તને મૂવી જોવા લઈ જાઉં, ચલ કામિની તને હોટલમાં જમવા લઈ જાઉં. પહેલાં તો બહુ બધા સપના દેખાડતા હતા અને હા પૂરા પણ કરતા હતા, પણ હવે તો ઘરના ટેન્શનોમાં હું પડી રહું છું અને તમારા બિઝનેસના ટેન્શનમાં પડ્યા રહો છો. પણ એક વાત તો સારી છે ને કે હવે છે ને હું વીકમાં ફક્ત એક જ દિવસ જાઉં છું ઓફિસે. 4 દિવસ 5 દિવસ તો હું ઘરેથી જ કામ કરું છું, એટલે આખો દિવસ તો તારી સામે હોઉં છું. હા, ખાલી કહેવાના સામે હોવ છો, કોઈ જ કામના નથી તમે મારા. એ બધું છોડ, હવે હું તને શું કહું છું. પહેલા તમે મને એમ કહો, મને આ એસી ક્યારે રિપેરિંગ કરી આપજો. આ જુઓ, પંખા મને ગમતો નથી, એસી મારું બંધ થઈ ગયું છે. થઈ જશે, એસી પણ થઈ જશે. બસ હું છે ને હમણાં પહેલાંને ફોન કરીને મંગાવી લઉં છું, ઠીક છે? મારો મેકઅપનો સામાન આ હવે ઓનલાઈન મંગાવવું છે? ના, ઓનલાઈનમાં મને જરા પણ ભરોસો નથી. ને મારો શેડ છે ને, મને જે પ્રોપર શેડ જોઈએ ને મને એ જ શેડ જોઈએ છે. ઓકે, કંઈ નહીં, તો આપણે છે ને સાથે જઈ અને લઈ આવશું, ઠીક છે? પણ બીજું શું કહું છું, તો પછી બરફનો ગોળો પણ ખાતા આવીશું. આ બધી ડિમાન્ડ ચાલુ હે? કંઈ નહીં, એ પણ થશે. પણ હું શું કહું છું તને કે આપણે છે ને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, આ તારો લાડકો દે તારી પાસે આવી તને મસ્કા મારીને દર વખતે તારી પાસેથી જે પૈસા લઈ જાય છે ને, એ હમણાં મારી પાસે આવ્યો હતો. મમ્મી પપ્પા પાસે પણ પૈસા એણે માગ્યા છે. એટલે મને ચોક્કસથી ફૂલ કોન્ફિડન્સ છે કે હવે તારી પાસે આવશે અને તને મસ્કા મારશે. ભાભી કેમ છો, આ તો કેટલા મસ્ત બ્યુટીફુલ લાગો છો, આ છે તે છે, એવા મસ્કા મારી અને તારી પાસે પૈસા લેવા આવશે. તો કોઈ પણ હિસાબે તારે એને પૈસા આપવાના નથી. અત્યાર સુધી તે ઘણી વખત એને પૈસા આપ્યા છે અને એ ખોટા વેડફે છે અને એના દોસ્તારો પાછળ બગાડે છે પૈસા. જો ભગવાનની દયા છે, આપણે પૈસે ટકે સારું છે, એનો મતલબ એ નથી કે જેમ ફાવે એમ આપણે પૈસા બગાડીએ. અને એ કંઈ કામ ધંધો તો કરતો નથી, બસ આવારા ગર્દીની જેમ આખો દિવસ પેલું ફટફટીયું એનું લઈ અને દોસ્તારો સાથે ફર્યા કરે છે. હવે મારે તમને એની એક પણ કમ્પ્લેન કરવાની હતી. હું રાત જોતી હતી કે તમે ક્યારે આવીને મારી પાસે બેસો શાંતિથી વાત કરવા. કાલે મેં એને ગલ્લા પર સિગરેટ પીતા જોયું. શું વાત કરે છે? હા છે ને. અને સિગરેટ તો ઠીક છે, એ પેલી સિગરેટ પીતો હતો જે નોર્મલ સિગરેટ આવે એ નહીં. હે ભગવાન, આ કઈ અલગ લત ઉપર ચડી જશે ને? ચડી જશે નહીં, એ ચડી જ ગયો છે. અને મેં છેલ્લા 1 મહિનાથી એને પૈસા આપવાનું બંધ કરી દીધું છે. તમે તો મને આજે સલાહ આપો છો, પણ મેં 1 મહિનાથી બધું જ બંધ કરી દીધું છે. છતાં પણ મને 100% વિશ્વાસ છે કે તારી પાસે જેવો જ હું અહીંયાથી ઘરેથી બહાર જઈશ ને એટલે તારી પાસે પૈસા માગવા આવશે. અને તારે ખાસ જરા પણ પીગળ્યા વગર બધી જ વાતમાં એની બધી વાત સાંભળી લેવાની, જે કે બધી વાત સાંભળી લેજે અને પછી પ્રેમથી કહી દેવાનું, હવે છે ને તારા ભાઈએ જ મને પૈસા નથી આપતા અને મારી પાસે જે પણ સેવિંગ હતી ને તો મેં તમને આપી દીધી છે કેટલી વખત, અને તમે પાછા તો મને આપતા નથી પૈસા. હવે વારે હું પૈસા ક્યાંથી લાવું? એવી રીતના કોઈ પણ બહાનું બતાવી અને એને તું પૈસા આપતી નહીં, કેમ કે હવે છે ને પાણી થોડું ઉપરથી જતું રહ્યું છે અને એને સમજાવવા માટે કંઈ ને કંઈ તો કરવું જ પડશે. સાચી વાત છે ધર્મેશ. હવે તમારા સિવાય કોઈ કંઈ જ નહીં કરી શકે આમાં. વાત સાચી છે. અને તમારાથી પણ વધારે સ્ટ્રોંગ છે રીચાબેન. હવે રીચાબેન જો જરાક સ્ટ્રિક્ટ થાય ને તો કંઈક થશે. ચોક્કસ. રીચાબેનને છે ને એકવાર ઘરે બોલાવી અને તું હું ને રીચાબેન સાથે મળી અને કોઈ એવો પ્લાન બનાવીએ કે આને સીધો કરી શકીએ. ઓકે, તું છે ને એક કામ કરજે, રીચાબેનને ફોન કરી દો. હા, રીચાને ફોન કરી અને એકવાર તું મળવા બોલાવી લેજે, એટલે આપણે સાથે બેસી અને એને કંઈ એવું પ્લાન ઘડીએ ને કે હા એના જે રફુ ચક્કર બધા મિત્રો સાથે જે રખડપટ્ટી કરે છે ને એ બધી માટે. અને હું છે ને એસી વાળાને કહી દઉં છું. અને રાતે ચાલશે ને? શોપિંગ માટે જવાનું છે, ખુલ્લા જ હોય છે મોલ મોડે સુધી. ચાલશે, પણ પહેલા મારું એસી નું કામ કરાવો.
થઈ જશે, એસી થઈ જશે. હમણાં હું કહી દઉં છું. અને એક મારે કામ છે, હું બજારમાં જઈ અને પાછો આવું છું, ઠીક છે? અને રાતે તારો મેકઅપનો સામાન, આમ તો જો કે મેકઅપની જરૂર તો જરા પણ લાગતી નથી, એટલી બધી નેચરલ બ્યુટી છે. પણ હવે આદત પડી ગઈ છે મેકઅપની, તો શું કરીએ, રાઈટ? ચાલ, અને રાજનું ખાસ ધ્યાન હો. હા. ઓકે, ચાલ, બાય. બાય. ગુડ મોર્નિંગ ભાભી, કેમ છો? મજામાં? તમારી ગુડ મોર્નિંગ અત્યારે થાય છે દેવરજી? હા, શું કરીએ, કંઈ તમને તો ખબર છે તમારા દેવર પાસે કંઈ કામ ધંધો છે ને. અરે વાહ, શું વાત છે, આજે તો બહુ મસ્ત ડ્રેસ પહેર્યો છે ને. થેન્ક યુ. અને રિયલી આ મેકઅપ વગર પણ આટલા સુંદર લાગો છો, તો મેકઅપમાં તો ઐશ્વર્યા રાય ટૂંકી પડતી હશે નહીં ભાભી? હા, સાચું કહું ભાભી, મારો ભાઈ રિયલી બહુ જ લકી છે હો, કે એને તમારી જેવી વાઈફ મળી. તમે તો કેટલું ઘરનું ખ્યાલ રાખો છો, તમને ખબર છે, આખા ઘરમાં કોઈ સારામાં સારું વ્યક્તિ હોય ને તો ભાભી તમે જો. ચલો, આજે આટલા બધા વખાણ કેમ થાય છે મારા? અરે તમે કાબિલ જ એવા છો કે તમારા વખાણ મારે કરવા જ પડે. અને ભાભી તમને તો ખબર જ છે કે હું પણ જોઉં છું, સવારે વહેલા ઉઠો છો, ભાઈ માટે ચા નાસ્તો, પપ્પા માટે, મમ્મી માટે, અને ઘરને પણ આવી રીતે સારી રીતે સંભાળો છો. અને ભાભી હું તમને શું કહેતો હતો કે મને થોડા ઘણા રૂપિયાની જરૂર હતી, તો મને તો ખબર જ છે કે મારા લાડકા ભાભી સિવાય મને કોઈ રૂપિયો આપશે નહીં, એટલે હું તમારી પાસે થોડા પૈસા લેવા આવ્યો છું. હા દેવરજી, હું તમને એમ કહેતી હતી કે અત્યારે મારી પાસે પૈસા નથી, કારણ કે મેં છેલ્લા તમને 2 થી 3 વાર જે પૈસા આપ્યા ને મારી બચતમાંથી આપ્યા હતા. અને અત્યારે તો તમારા ભાઈ જ મને પૈસા નથી આપતા. ઇવન તક આજે મેં એમને કીધું કે મને મેકઅપનો સામાન લાવો છે, મને પૈસા આપો, પછી એ મને ના પાડીને ગયા. મને કે ના, હમણાં નહીં આપીશ, તને કાલબાલ આપીશ. તો મેકઅપનો સામાન લેવો છે? અરે આ તો હું ફટાફટ લઈ આપીશ, તમે ટેન્શન ના લો. બસ થોડા ઘણા મને રૂપિયા મળી જાય તો સારું પડે. તમને તો ખબર છે કે મારો ફ્રેન્ડ છે ને, એનો બર્થડે છે, બરાબર? ગયા બર્થડેમાં એણે મારા માટે મતલબ 7-8 હજારનો ખર્ચો કરી નાખ્યો, એટલે આપણે વ્યાજ હોતા 10 હજારનો ખર્ચો કરીએ તો આપણે વટ પડે ને. દેવરજી, તમને એ ધ્યાન છે કે આ ઘરમાં કોણ કેટલું કમાય છે? હા, મોટા ભાઈ ને પપ્પા. તમને તો ખબર છે હું તો કંઈ કમાતો જ નથી, અને બસ નોકરી માટે અહીંયા ફાફા મારું છું, જોઈએ હવે શું મળે. અને નોકરી નાના મોટી તો મળે, પણ તમને તો ખબર છે ને મારે બિઝનેસમાં મને ઇન્ટરેસ્ટ છે. તો દેવરજી, એક વાત મારી સાંભળો. તમારા ભાઈ કમાય છે, પપ્પાનું પેન્શન આવે છે, એમાં મમ્મીની દવા ચાલે છે, આપણે ઘર ચલાવીએ છીએ, આ બધો ખર્ચો અમે કરીએ છીએ, પ્લસ તમારા ખર્ચા પણ અમે કરીએ છીએ. અને તમારા જે ફિઝૂલ ખર્ચા છે ને એ અમને ક્યાંક ને ક્યાંક હેરાન કરે છે. તો પ્લીઝ તમે હવે છે ને વહેલી તકે સમજી જાઓ ને તો વધારે સારું છે. કારણ કે જો ધર્મેશ બગડશે ને તમારી પર, તો પછી તમને પણ સારું નહીં લાગશે. અને હું રહી તમારી ભાભી, તો હું તમને બચાવવાની જ કોશિશ કરીશ. પણ હા, તમે મારા દિયર છો લાડકા, પણ તમારી ખોટી વસ્તુમાં હું તમારો સાથ ક્યારેય નહીં આપું. અરે અને હા, બીજી વસ્તુ, કાન ખોલીને સાંભળી લો, આ ખોટા ખર્ચા જો તમે બંધ નહીં કરો ને તો તમારે નોકરી ધંધા પર હું તમને કાલથી જ લગાવી દઈશ. હું ધર્મેશને કહી દઈશ કે આને નોકરી ધંધા પર લગાવી દો. કારણ કે અમે તમને જેટલી પણ ફ્રીડમ આપીને તમે એનો ગેરફાયદો ઉઠાવ્યો છે, બરાબર છે? એટલે હવે આ બધું લિમિટમાં રહેશે. અને તમારે મને 5000 રૂપિયા આપવાના છે મારા મેકઅપના સામાન માટે. અરે વાહ, ઉલટા ચોર કોટવાર કો દંડે. હું માંગવા આવ્યો તમારી પાસે ને તમે મારી પાસે માંગો છો. હા, એના માટે એટલા માટે તમને એવું કહું છું કેમ કે મેં તમને ઘણા રૂપિયા આપ્યા છે પહેલા, અને એ મેં જે તમારી મદદ કરી હતી ને, તો હવે તમે મને રિટર્નમાં મને અત્યારે પૈસા આપો, મને જરૂર છે. તમને તો ખબર છે કે હું ખુદ તમારી પાસે માંગવા આવ્યો તો મારી પાસે ક્યાંથી હોય? હા, બરાબર ને? તમારી પાસે ક્યાંથી હોય તો મારી પાસે પણ ક્યાંથી હોય? હું તો ક્યાંય જોબ કે નોકરી તો કશું કરતી નથી. રહી ધર્મેશની વાત, ધર્મેશ એકલા ઘરનું ધ્યાન રાખે છે. ધર્મેશ કમાય છે ને આપણે બધા ખાઈએ છીએ. એ ભાભી થોડા ઘણા બી આપો ને, હું તમને 2 દિવસમાં પાક્કા આપી દઈશ. જો તમે હવે નહીં સમજો ને તો તમને જોરથી તમાચો મારીશ. એના કરતાં ચૂપચાપ નીકળી જાઓ, બરાબર છે? અને તમારી પાસે હોય પૈસા તો મને 5000 રૂપિયા આપી દો. મારી પાસે હોય તો તમારી પાસે હાથ લાંબો કરું? સવારમાં આજ દિવસ જ ખરાબ છે. પપ્પા અચ્છા. જોડે માંગ્યા તો લપ, ભાઈ જોડે માંગ્યા તો લપ.
મને થયું કે ભાભી આપશે, તો ભાભે તો લેક્ચરનું એટલું લાંબુ લિસ્ટ ચાલુ કરી દીધું. મારી કિસ્મત. અને હા, ના આપવા હોય તો ના આપો, પણ આવી રીતે મારું અપમાન તો ના કરો. બેસ. ક્યારની પ્રેમથી સમજાવતી હતી, અને હવે જો હું રીચાબેનને ફોન કરીશ અને ધર્મેશને જો કહી દઈશ ને, તો તારા બધા લવારા અહીંયા બંધ થઈ જશે. બરાબર છે? અને અને આ બધા નખરા છે ને તારા બંધ કરી દે. બટન બંધ કરો. બટન બંધ કરો. બટન તો આજે બંધ નહીં થાય અને કાલે પણ નહીં થાય. નહીં થાય ને તો બટન બંધ કરતા મને પણ આવડે છે. સમજી ગયા તમે? એક વ્યવસ્થિત ઘરના છોકરા થઈને આ આવારગી બંધ કરી દેવાની. અને હવે પછી અમે જેટલું કહીએ ને એટલું જ તમારે કરવાનું છે. આ કાન ખોલીને સાંભળી લેજો. નહીં તો હું રીચાબેનને ફોન કરું છું ને ધર્મેશને પણ બોલાવું છું ઘરે. ધમકી કોને આપો છો? તમને. તમારી પાસે રાખો અને હા, તમારા અત્યાર સુધી હું ઘરવાળાને તમને આપો. અત્યાર સુધી તમને સ્માર્ટ લાગતી હતી, બ્યુટીફુલ લાગતી હતી. હવે ક્યાં ગયું બધું? આ મસ્કા પાપડી છે ને ખાલી રૂપિયા લેવા માટે જ તમે કરો છો ને હું સારી રીતે સમજી ગઈ છું. અને હવે તમારા આ છે ને આ ગાંડ પણ મારી સામે નહીં ચાલે. બરાબર છે? એટલે ચૂપચાપ નીચે જાઓ અને મને 5000 રૂપિયાનું સેટિંગ કરી આપો. તમારે મને 5000 રૂપિયા આપવાના છે કારણ કે તમે મારી જોડેથી લીધા છે. મળી જશે. અને ભાભી, અમારી સ્ટાઇલ છે હા. અને મને કોઈ આવી રીતે મારી ઇનસાઇડ કરે ને બિલકુલ પસંદ નથી. અને રહી રીચાબેનની વાત, જેને કહેવું એને કહો, મને શું ફરક મતલબ તને કોઈ ફરક નથી પડતો હું કંઈ બોલું છું તો? હું તમારા ભાભી છું અને આ ધ્યાન રાખજો. આ ધમકી છે ને મારા ભાઈને આપજો, મને નહીં. હા, તમારા ભાઈ એવા કોઈ કામ જ નથી કરતા કે મારે એમને ધમકી આપવી પડે. કામ તો તમે એવા કરો છો કે મારે આ હદ સુધી જવું પડ્યું. તમે મારા દિયર છો તો દિયર બનીને રહો. જોઈ લેશ. ગેટ લોસ્ટ. હવે તો રીચાબેનને જ ફોન કરવો પડશે. શું યાર મિત્ર, પાર્ટી બાલ્ટીનું શું છે? પાર્ટી બાલ્ટીનું રાજભાઈ રાજભાઈ મગાવ્યો આવે છે કે નહીં મગાવ્યો? રાજભાઈ આવે પછી. અરે કેમ છો મિત્રો? મોજમાં? મજામાં મજામાં. હેપી બર્થડે બકુલિયા, હેપી બર્થડે. અરે બકુલનો બર્થડે. આહા, તો જલસા કરવાના છે, જલસા. આ પૈસા નથી ને મારો બર્થડે આવો ન હો જાય. અરે બકુલ, તારો બર્થડે હોય અને આવું લુખ્ખો જાય હે? અરે મારો ભેરુબન છે તું, દોસ્ત. તને શું લાગે છે કે તારો બર્થડે આમ લુખ્ખો જશે? ના ના, તમે ઓ રાજભાઈ પછી મારે હું આ ચિંતા કરવાની હોય. હા, કેમ? રાત છે પછી ટેન્શન શું લેવાનું આપણે? તને ખબર છે? ભાઈ બેઠો છે, ભાઈ બેઠો હોય ત્યારે તો શું જોઈ, મગાવશે બધું ગમે તે. સાચી વાત છે. આજે જુઓ, ભાભીની ચેન ગઈ. કાલે મારી ઉપર બહુ જીભાજોડી કરતા હતા નહીં? અને આ સોનાની ચેન વેચી અને આપણે બકુલ તારો બર્થડે સેલિબ્રેટ કરીશું. યસ! અને ચિંતા ના કરો, ખાવો પીવો ને જલસા કરો. અને બોટલ પણ 2-3 મંગાવી લઈશું. હા, ફૂલ જલસા કરવાના. કેમ? તો ચાલો Yes. મગાવીએ. હા, તમે લોકો થોડી વાર ત્યાં આપણા ગેટ પાસે જે આપણો અડ્ડો છે ને હા, ત્યાં આવી જાઓ. હું અને ગૌરી આને વેચી અને થોડા ઘણા રૂપિયા લઈને આવીએ છીએ. તો ચાલો. જોયું? આવી રીતે ફ્રેન્ડને ખુશી દેતા રહેવાનું અને મોજ કરતા રહેવાનું. આ જિંદગી છે. કાલે શું થવાનું કોને ખબર? ચાલો તો. ગોવિંદ દાદા, કેમ છો? નમસ્કાર. અરે થોડા ઘણા રૂપિયા જોતા હતા. આ ફ્રેન્ડનો બર્થડે છે એટલે
સેલિબ્રેટ તો કંઈ કરવું પડશે ને, કોરે કોરો થોડો જવા દેવાય. હા, રૂપિયા લેવા માટે જ મારી પાસે બધા આવે છે, બરાબર. બોલ. બસ બહુ વધારે નથી જોતા, 20-25 હશે તો પણ ચાલશે. હા, અને એના માટે હું આ 70,000નો ચેન સોનાનો તમારી પાસે ગીરવી મૂકું છું. બસ મહિનાથી પૂરતા આપો, ના આપું તો ચેન તમારો. જો તારે 25,000 જોઈએ છે, પણ આ ચેન સિવાય પણ તારી પાસે બીજું ઘણું બધું છે મૂકવા માટે. કહેતો હોય તો 2.5 લાખ આપ. જો ગોવિંદ દાદા, ખાલી 25નું કરી દો ને, બસ વધારે મારે નથી જોઈતા. આ છે પૂરો 70,000નો સોનાનો ચેન. લાવ, મને પેલા જોઈ લેવા દે. ચેક કરી લો. સોનાનો છે કે પછી તારી જેમ ખોટો છે? હું ભલે ખોટો હોય ગોવિંદ દાદા, પણ કામ બધા સાચા જ કરું છું. હો, પ્યોર ગોલ્ડ છે, એ પણ 20-25 વર્ષ જૂનું, મારા બાપ દાદાઓનું. પણ મારી વાત સાંભળી લેજે. તું મને ટાઈમ પર પૈસા પાછા નહીં આપે ને, તો પછી અત્યારે આ ચેન ભૂલી જવાનું, ઠીક છે? 1 મહિના પછી મને મારા 25,000 રૂપિયાને જે 10% વ્યાજ થાય ને, તે બંને સાથે જોઈએ, ઠીક છે? અરે આ 20,000 કસમ ખાઈને બોલું છું. સાચું હો, આ પૈસાની સુગંધ જ કંઈક અલગ હોય છે. લે, 5,000. આટલા પૈસામાં તો બહુ જલસા થઈ જશે. તમે ગમે તેટલા જલસા કરો, પણ આ ચેન પાછી જોઈએ ને તો મહિનામાં વહીવટ પૂરો થવો જોઈએ. ઓકે, ચલો. અમારે પણ ટાઈમ નથી. તો મારી પાસે ગયા છે ટાઈમ. બા, હા, તમે મારી ચેન જોઈ હતી? ક્યાં? અરે આની જોડે હું બીજી પણ એક ચેન પહેરતી હતી. હા હું કબાટમાં મૂકી રાખતી હતી બા, હા. પણ આજે મને એ ચેન જ નથી મળતી. અને બા, હું સવારથી ગોતું છું એ ચેન. તું બરાબર જો ને, કબાટમાં જ હશે, બીજે ક્યાં હોય? અરે મારી બા, તમે સમજો, હું તમને બરાબર જોયા પછી જ કહેવા આવી છું અત્યારે. આમ તેમ તારાથી મુકાઈ ગયા હશે, તું શોધ તો ખરી. ના ભાઈ, મારી મમ્મીની છેલ્લી નિશાની હતી મારી જોડે. હવે ચેન પણ મારા હાથમાં ના રહી. તો ક્યાં જાય ઘરમાંથી વસ્તુ? ઘરમાંની વસ્તુ તો ઘરમાં જ હોય ને બેટા. તમને ખબર છે ને? શું થયું મોટા ભાભી? કેમ એટલા રાડા રાડ થયા છો? સ્મેલ આવે છે ને. અરે તું ક્યાં જઈને આવ્યો? મેં કીધું નહોતું, આજ મારા ફ્રેન્ડનો બર્થડે હતો ને, તો ફૂલ જલસા કરી. તે કેવા જલસા? આવા જલસા કરવાના? રાજભાઈ, તમે મારી ચેન જોઈ છે? પહેલા તો ભાભી આ હાથ છોડી દો. હા, મારા કપડા ગંદા થાય છે. બાપ, અને તમને ગંદી કોઈ સ્મેલ આવે છે? એલા તું શું પીને આવ્યો છે બહારથી? અરે શરબત પીધું છે મમ્મી. અને શરબત કહેવાય? અને જો ભાભી, આ ચેન બેનની મને ના ખબર હોય હો. તા બધા જલસા કેવી રીતે કરીને આવ્યો? તું પૈસા માંગતો હતો. મમ્મી, તમે કહેતા હોય તો મારી તલાસી લઉં? હા, હા, ક્યાં છે ચેન? હે હે પોતાની ચેનનું પોતે ધ્યાન નથી રાખતા. લે જો. અને અને આ પૈસા ક્યાંથી આવ્યા તમારી જોડે? એ તો મેં મારા દોસ્તારોમાંથી ઉછીના લીધા છે. બા, તમે જુઓ આ શું કરી રહ્યા છે.
અને હાથ મૂકો, મારો કપડાનો ઇન્સર્ટ કરાવતા છે. અરે તમારા ઇન્સ્ટન્ટ એસી કે તેસી મારી ચેન ક્યાં છે? તમારી ચેનની તમને ખબર હોવી જોઈએ, મને નહીં. છોડો છોડો મને. રાજ અરે બા, પોતાની ચેનનું પોતે ધ્યાન નથી રાખતા. તું ચોખ્ખે ચોખ્ખો જવાબ આપ, સીધે સીધું બોલ. સીધું જ બોલું છું. પોતાની ચેનની પોતાને ખબર નથી, બા. તો મને શેની ખબર હોય? બા એમની પાસે પૈસા નહીં હતા, મારી જોડે પૈસા માંગવા આવ્યા હતા અને મેં એમને પૈસાની ના પાડી, એટલે મને લાગે છે કે મારી ચેન એમને જ લીધી છે. વાહ, હવે તો ચોરીનો ઇલ્ઝામ મારી ઉપર. હું ચોર થઈ ગયો. વાહ બા વાહ. જોયું, આ જોયું, તમારી વહુ મારી ઉપર આરોપ નાખે છે. હા આરોપ. તો નાખીશ. મારી ચેન ક્યાં છે? મારા મમ્મીની છેલ્લી નિશાની હતી એ ચેન ક્યાં છે? પહેલા તો હાથ મૂકો. તમારી મમ્મીની નિશાની તમારે હાચવીને રાખવી જોઈએ. હા, મારા ગિરાબન ઉપર હાથ નહીં નાખવાનો. પણ તારે એના કબાટમાં હાથ નાખવાની શી જરૂર હતી? પૈસા ક્યાંથી આવ્યા મને એ જવાબ આપો. અરે કીધું ને, મારા ફ્રેન્ડ પાસેથી ઉછીના લીધા. કોઈ તારો ફ્રેન્ડ તને પૈસા આપે એવો છે નહીં. પૈસા લાવો. નહીં મળે પૈસા. અને હવે તો રીચાબેનને મેં બોલાયા છે. હા, રીચાબેન આવતા જશે. રીચાને બોલાવે છે. બોલાવો, મને શું ફરક? બા આની હાલત તો જુઓ, એ બોલવાના લાયક નથી અને આપણી સામે ચડા કરે છે આ. અને આ ચશ્મા અને આ આવારગી કરે છે જુઓ. પણ આ તને જરાક તો લાયકાત તું રાખ, આ ઘરની ઇજ્જત તો રાખ. વાહ, ચોર ઉપરથી સિંગાસોરી. પોતાને પોતાનું ધ્યાન નથી રાખવું અને મને કે જ. તો તે જ કબાટમાં હાથ નાખ્યો છે. શું પ્રૂફ છે તમારી પાસે કે મેં જ પૈસા લીધા છે? તો પૈસા આવ્યા છે તેજ. આ પૈસા આવ્યા કાથી? કોઈ તારો દોસ્તાર તને 1 રૂપિયો આપ્યો નથી, બધા તારી પાસે સામે લે છે. એક ખૂટી કોડીના પણ નથી તમે. તમને કોણ રૂપિયા આપવાનું હતું? ચાલો, ચેન મેં જ લીધો છે. ખાઈ કરી સાચે સાચું બોલ. વેચી નાખ્યો. જો, જલસા કરી જો લીધા. બા તમે જુઓ મારી છે આને વેચી નાખી. રાજ, હવે તું માર ખાવાનો જ મારા હાથનો. હવે તમે બી મારી લો. મારે તમારી જોડે મારી ચેન આપી દો મને. મારી ચેન આપો. એ તો ગઈ. ને આ બધી વેચીને જલસા. આ બધી ખરાબ આદત છોડ ને સીધો કામ ધંધે લાગ. કેટલી વાર તને કહ્યું છે, પણ સમજતો જ નથી, જરાક પણ નથી સમજતો. જો, મારે લેક્ચર સાંભળવું નથી. બહુ થાક્યો છું. તારા પપ્પા મને બોલે, તારા લીધે મારે કેટલું સાંભળવું પડે છે. તું જરાક તો સુધાર. કઈ નહીં. જોયું ને તમે? હું તને તારી ચેનનું કરાવી દઈશ. તું તારી મમ્મીની ચેન છે ને, રડ નહીં. હું તને ચેન કરાવી દઈશ. શાંતિ રાખ, રડ નહીં. ને એને છે ને રીચા કેમ આવી નહીં હજુ? તું કહે છે રીચાને ફોન કર્યો છે. રીચાને કે આવને. શું છે કામિની ભાભી, તમે ફોન ઉપર ફોન કરતા હતા, કંઈક અર્જન્ટ છે કામ? અરે રડો છો શું કામ? કામિની ભાભી જુઓ, મને ગભરામણ થાય છે. જે હોય કહો ને. કેમ રડો છો? શું થયું? રડવાનું બંધ કરો, જે વાત હોય કહો ને. રીચાબેન, રાજભાઈએ તો હદ કરી છે. હદ? કઈ બાબતમાં? કેટલા દિવસથી ઘરમાંથી પૈસા ગાયબ કરે છે. કેટલા દિવસથી અમારી પાસેથી પૈસા માગીને ગમે તે રીતે દારૂ પીને ઘરમાં આવું, સ્મોકિંગ કરવું અને ટપોરીગીરી કરવું. અને હવે તો એને હદ કરી. મારા મમ્મીની ચેન પણ એને ચોરી કરી લીધી અને ચેન ચોરી કરીને પૈસા પણ વાપરી કાઢ્યા. અને હવે એમ કહે છે કે હા મેં ચેન લીધી જ છે. એ પોતાનો ગુનો પણ કબૂલ કરે છે. બેન, હું તમને એટલા માટે ફોન કરતી હતી કે અમારાથી એ સમજતો જ નથી. મેં અને તમારા ભાઈએ બહુ કોશિશ કરી છે. જુઓ કામિની ભાભી, રડો નહીં. મને ખબર છે રાજ અવળી લતે ચડી ગયો છે. કેટલી વાર તો મેં રૂપિયા આપ્યા છે. તમને મેં કહ્યું હતું ને આગળ પણ ફોન ઉપર કે મારી પાસેથી પણ 25-30 હજાર રૂપિયા લઈ ગયો છે. છેલ્લી વાર મેં જ્યારે રૂપિયા ન આપ્યા ને તો મારા ઘરમાંથી પણ 10,000 રૂપિયા ગાયબ થયા હતા. જમવાના બહાને આવ્યો હતો. મને એમ કે જમવાનું કહે છે તો જમાડી દઉં. પછી 10,000 રૂપિયા લઈને ગાયબ થઈ ગયો. ખબર નહોતી કે આટલી હદ સુધી જઈ શકશે. ખરેખર સાચું કહું ને તો એ
કોઈના કહેવાથી સુધરે એમ જ નથી. મને તો લાગે છે કે જે રસ્તો મેં વિચાર્યો છે ને એ જ રસ્તો અપનાવવો પડશે. નહીંતર એક સમય એવો આવશે ને કે કામિની ભાભી આપણે બધા મુસીબતમાં મુકાઈ જઈશું. તમે શું વિચાર્યું છે રીચાબેન? પ્લીઝ જલ્દીથી કહો, કારણ કે જુઓ, એમનાથી અમે બહુ થાકી ગયા છે. સમજુ છું, બાપુજીની ઉંમર થાય છે, હવે એને સમજવું જોઈએ. હા, કમાવાની ઉંમરે આવી રીતે રૂપિયા ઉડાવે છે. ખબર છે, બાપુજી મારે ત્યાં આવ્યા હતા, રડતા હતા મારી સામે, કહે છે કે આ ઉંમરે દીકરાનું સુખ જોઈએ. હા, મોટો દીકરો સારો અને નાનો રોજ કડાપા કરે છે. શું કરું? જુઓ, તમે ચિંતા ન કરો, જે રસ્તો મેં વિચાર્યો છે ને એ તો હું તમને જણાવીશ. પણ આજે મારે રાજ સાથે વાત કરવી જ પડશે કે એ સુધરશે કે નહીં, એને સુધારો લાવવો છે કે નથી લાવવો. જુઓ, તમે રડશો નહીં. મને ખબર છે કે અત્યારે તમે કેવી તકલીફમાં હશો, તમારી પર શું વીતતી હશે. પણ બેન, અમારા તો તમે જ સહારો છો ને, અમે તમને જ કહી શકીએ ને. એટલા માટે તો તમને વારે વારે ફોન કરતી હતી કે તમે આવો અને એને સમજાવો. કારણ કે એ તો હવે એ હદ સુધી આવી ગયો છે કે આજે ડ્રિંક કરીને ઘરમાં પણ આવે તો અને બાની સામે પણ ગમે તેમ વર્તન કરતો હતો. હવે આપણે આટલા ઘરના સંસ્કારી દીકરા દીકરી થઈને જો આવું જોઈએ તો કાલકો ઉઠીને સમાજમાં આપણી શું ઇજ્જત રહેશે? હા, એ વાત સાચી છે. બાપુજીને એ તો ચિંતા કોરી ખાય છે કે આ રાત જે રસ્તે જઈ રહ્યો છે, કાલે ઉઠીને સમાજમાં કે કોઈ પરિવારના કોઈ વ્યક્તિની સામે નજર ઊંચી રાખીને જીવાશે નહીં. હંમેશા બાપુજીએ પોતાની નૈતિકતાથી જીવન પસાર કર્યું છે અને એમનો દીકરો આવો નીકળે તો એમના મગજ ઉપર શું અસર થતી હશે? રીચાબેન, આજે તો બા પણ બહુ જ રડતા હતા, કહેતા હતા કે મારી રીચા આવશે અને બધું સંભાળી લેશે. હવે બેન, છેલ્લો આશરો તમે છો. અમે અમારી રીતના ટ્રાય પૂરેપૂરા કર્યા છે એમને સમજાવવાના, પણ હવે તમે મહેરબાની કરીને કોઈ પણ રસ્તો કાઢો. તમે જે કાઢશો ને એ અમને મંજૂર હશે. અમે દરેક વસ્તુમાં તમને સાથ આપીશું, પણ તમે અમને સુધારો પ્લીઝ. હું રાજ સાથે વાત કરું છું, તમે ચિંતા નહીં કરો. અને રહી વાત તમારે મમ્મીના સોનાની ચેનની, તો એનું પણ કંઈક કરીશ. જુઓ, ચિંતા ન કરો. માનું છું કે તમારા પિયરમાંથી આપેલું સોનું છે એટલે એનો જવાબ પણ તમારે ત્યાં આપવાનો હોય, પણ હું છું ને, હું બધું સંભાળી લઈશ. રીચાબેન, અત્યારે ચેન કરતાં પણ વિશેષ આપણે ભાઈને લાઈન પર લાવવાના છે. હા, હું ચેનનું એટલું નહીં વિચારું, કારણ કે જે થવાનું તે તો થઈ જ ગયું છે, પણ હવે આમને રસ્તા પર લાવવા એ ખૂબ જ જરૂરી થઈ ગયું છે. જો એ સુધરી જાય તો સારું, નહીં સુધરે ને તો આનું પરિણામ બહુ ભયંકર આવશે. હું એની સાથે વાત કરું છું, તમે જરાય ચિંતા ન કરતા. હા, સારું રીચાબેન, તમે જે પણ કરવાના હોય તે કરો, મારો સપોર્ટ તમને રહેશે. ત્યાં સુધી હું તમારા માટે જમવાનું બનાવું. અરે મોટી બેન, તું ક્યારે આવી? હું આવી ક્યારે ને એ તારે જાણવાની જરૂર નથી, પણ અત્યારે તું શું કરી રહ્યો છે ને એ જાણવાની તારે જરૂર છે. લેક્ચર નહીં, બહુ સાંભળી લીધું બધું લેક્ચર. હવે મને ફ્રીડમ જોઈએ છે. હા મોટી બેન, અને જો મોટી બેન આવ્યા છો, ચા પાણી નાસ્તો કરી અને મળીને જાજો. હો, અને બીજું શું કરે છે મારા જીજાજી? તારા જીજાજીનું છોડ, તું આ ઘરમાં શું કરી રહ્યો છે ને એની વાત કર. આ બાપુજી, ભાઈ ભાભી, આખું ઘર તારાથી હેરાન છે. શું કર્યું તે? ચેન વેચી નાખી. હા, આ ઘરમાંથી રૂપિયા ચોરે છે અને મારા ઘરમાંથી 10,000 રૂપિયા ચોરી ગયો. શરમ ના આવી? સગી બેનના ઘરે આવવાનું, ખાવાનું, બાનું કરવાનું અને 10,000 રૂપિયા ચોરવાના. અરે આટલા બધા રૂપિયાની તને જરૂર શાના માટે પડે છે? અને આ શું છે? હા, સરખો રે ને, વેશ સરખો રાખને. આ બટન બંધ કરને, જરાય સારો નથી લાગતો. પાછી રામાયણ ચાલુ. રામાયણ નહીં, સાચી વાત કહી રહી છું. તારી ઉંમરના છોકરા છે ને કમાઈ ધમાય અને મા બાપને સુખી કરે, પણ તું એક જ છે કે જે મા બાપને દુઃખી કરી રહ્યો છે. હા, નવરો બેઠો મફતના રોટલા તોડી રહ્યો છે. મફતના નહીં, આમ તો ચોરીના, કારણ કે હવે તો તું ચોર બની ગયો છે. બીજું કંઈ? તને જરાય શરમ નથી આવતી? તું નફ્ફટ છે. તને એમ નથી લાગતું કે તું જે કરી રહ્યો છે ખોટું કરી રહ્યો છે?
અરે ફ્રેન્ડનો બર્થડે હતો, પૈસા માંગ્યા, ના આપ્યા મોટી બેન. અને ચેન પડ્યો પડ્યો થોડી એકનો બે થવાનો હતો, લઈ લીધો ને વેચી માર્યો, બીજું શું હોય. રાજ હવે હદ કરે છે, હદ. અરે પપ્પા આવીને મારા ઘરે રડતા હતા, બિચારા મમ્મી અહીંયા જીવ બાળે છે. તારા હજુ લગ્ન નથી થયા અને હજુ પણ તું સુધરવાનું નામ નથી લેતો. તને શરમ જેવું નથી કે તું આ ઘરમાં શું કરી રહ્યો છે? રાજ, સુધરવું હોય તો સુધરી જા, હજુ પણ સમય છે. પછી એવું આવશે કે સમય વીતી જશે અને તું ક્યાંય નહીં રહે. પતી ગયું? ના, હજુ તો ઘણું બધું કહેવાનું બાકી છે. સમજ. અરે આખું ઘર તારી પાછળ જીવ બાળે છે. આખા ઘરને એવી ચિંતા છે કે તું કમાય જમાય સારા રસ્તે ચાલે, પણ નહીં, તારે તો આવારાપન કરવું છે, ખરાબ લોકોની સંગતમાં રહેવું છે, ખરાબ આદતો પાડવી છે. તું દારૂ પીવે છે, હા, સિગરેટ પીવે છે. અરે આપણા સમાજમાં પપ્પાની સામે ઊંચું અવાજ કરીને કોઈ બોલવાવાળું નહોતું, અને તારી આ બધી હરકતોના લીધે પપ્પાને નીચા જોયા જેવું થાય છે. અરે પેલા મગન કાકા કેવા કેવા વેણ બોલી ગયા છે પપ્પાને, તને ખબર છે? પપ્પા ઘણીવાર એમ કહે છે આના કરતાં તો હું 2 ઓલાદ હોત ને તો વધારે સારું. પણ તને નહીં સમજાય. તને એટલા માટે નહીં સમજાય કારણ કે તું તારી મનમરજી પ્રમાણેનું જીવે છે. ક્યારેક કોઈકના માટે વિચાર્યું હોત ને તો આ પ્રમાણે ના જીવતો હોત. અરે મને તો એમ થાય છે કે તને ભાઈ કેવો કે કસાઈ કેવો. મને એમ ઘણીવાર તો એવું મન થાય છે કે તારું ગળું દબાવી દઉં. પતી ગયું? ફોન આપી દે, જઈ શકો છો. ખરેખર ખરેખર તને આ કોઈ પણ વાતની કોઈ અસર નથી થતી? ભાષણ ભાષણ ભાષણ. હે મોટી બેન, હા, તમારે તો ચૂંટણીમાં ઊભું રહેવું જોઈએ. અને શું ભાષણ આપો છો, મસ્ત. પણ આ બધું તમારા ઘરે સારું લાગશે હો. ફોન આપી દો અને રસ્તો તારું પકડો. ઘર ને મારું ઘર કરતો નહીં, નહીતર છે ને એક દિવસ એવો લાવીશ ને કે આ ઘરની અંદર નહીં, ઘરની બહાર હોઈશ. હા, જ્યાં સુધી શાંત છું ને ત્યાં સુધી જ શાંત છું, હવે નહીં. પકડ તારો ફોન, અને સુધરવું હોય તો સુધરી જજે. છેલ્લો મોકો છે. જ્યાં સુધી સુધરીશ નહીં ને ત્યાં સુધી આ ઘરમાંથી જઈશ પણ નહીં. તારા જીજાજીને કહીને આવી છું આ ઘરમાં. હા, અત્યાર સુધી તો કાંઈ નથી કર્યું મોટી બેન, પણ હવે એવો દાવ રમીશ ને કે બધાને ઘરની બહાર ન કાઢું ને તો મારું નામ રાજ નહીં. મને લાફો માર્યો, હવે આ લાફાનો જવાબ તો હું એવો આપીશ ને કે એણે વિચાર્યું પણ નહીં હોય. પપ્પા, હું શું કહું છું કે મારે બિઝનેસના કામથી કમસે કમ 3-4 સિટીમાં અલગ અલગ જવાનું છે, એટલે 25 દિવસ જેવું તો મારે જવું પડે એવું છે. એટલે મને આ ચિંતા રાજની છે અને જવું પડે એમ છે, પણ હવે કંપનીનું કામ છે એટલે પપ્પા જવું પડશે. શું કરું, તમે શું કહો છો? જે તું તારે. અને આ રાજ છે ને એ કંઈ સુધરવાનું નામ નહીં લે. અને તું તારો ધંધો ખોટી નહીં કર. સાચી વાત છે પપ્પા, કેમ કે મારા જે ઓફિસમાં ચાઇનાથી જે લોકો આવ્યા છે ને એમની સાથે મારે 25-30 દિવસની ટૂર છે આખી. બેંગ્લોર જવાનું છે, કલકત્તા જવાનું છે, અને ત્યાંથી કદાચ મારે જો પતી જશે ઠીક છે, નહીં તો ચાઇના પણ કદાચ જવાનું થશે. પણ જ્યાં સુધી ઇન્ડિયામાં પતી જશે કામ ત્યાં સુધી તો વાંધો નહીં. એટલે 25-30 દિવસ જેવું, મહિનો દિવસ જેવું થઈ જશે મારે. કાંઈ વાંધો નહીં બેટા, તું તારું કામ બતા. પણ એક વાત કહું ને પપ્પા, મારો જીવ અહીંયા ઘરે ને ઘરે રહેશે, કેમ કે આ રાજના દિવસે ને દિવસે એટલા બધા નખરા વધતા જાય છે. એના મિત્રો અને મને કામિનીએ વાત કરી કે હવે તો એ સિગરેટ પીતો પણ થઈ ગયો છે. પપ્પા, આનું કંઈ તમારે હવે કરવું જ પડશે, કેમ કે હું જો કહીશ ને તો મારી વાત તો એ માનશે નહીં કંઈ. તો હવે હું કીધું સિગરેટ જ પીવે છે? હા પપ્પા, સિગરેટ પણ પીવે છે. બોલાવવો પડશે પપ્પા, હું એ જ કહું છું કે હું જાઉં છું એટલે એને થોડોક ઠપકો આપતો જાઉં ને અને કહેતો જાઉં છું કે હું મહિના દિવસ પૂરતો બહાર જાઉં છું, તો તું ઘર સંભાળજે અને બધાનું ધ્યાન રાખજે. રાજ ક્યાં મરી ગયો?
હશે અરે પપ્પા. શું પપ્પા રાડો નાખો છો? બેરો નથી થઈ ગયો, બધું સંભળાય છે મને. બોલો શું છે? આ ધમો હું કે શું કહે છે? આજકાલ સિગરેટ પીવાનું ચાલુ કરી દીધું. અરે પપ્પા, સિગરેટ, અરે આ તો સ્ટાઇલ કહેવાય, બરોબર? હું કેમ ચરસ, ગાંજો, અફીણ એવું બધું લઉં છું. સિગરેટ તો પીવું છું, અને હું કે દુનિયાનો એક એવો માણસ છું કે સિગરેટ પીવું છું. આખી દુનિયાના લોકો પીવે છે. રાજ, આ પપ્પાની સામે તું કેવી રીતે વાત કરે છે? તને કઈ ભાન પડે છે કે નહીં? સાવ સાવ તારી નીચતા ઉપર આવી ગયો છો. પપ્પાની સામે કેવી રીતે વાત કરવી? ના સિગરેટ પીવે છે, જાણે તને નોબેલ પુરસ્કાર મળ્યો એવી રીતે તો તું ગર્વથી કહે છે કે હું સિગરેટ પીવું છું, બીજું તો કાંઈ કરતો નથી. આપણા ઘરમાં કોઈ સિગરેટ પીવે છે? કોઈ વ્યસન કરે છે? અને તું હવે સમજી જા ને તો ખરેખર બહુ સારી વાત છે. અને તને એટલા માટે બોલાવ્યો છે કે હું મહિના દિવસ માટે બહાર જાઉં છું, એટલે ઘરની બધી જવાબદારી તને સોંપતો જાઉં છું. ઘરના જે પણ કાંઈ કામકાજ હોય ને એ બધા તું સંભાળી લેજે, સમજી લેજે. તું આવી આવારાગર્દી કરવું, રખડપટ્ટી કરવી ને એ બધું હવે તું બંધ કરી દે તો બહુ સારી વાત છે. અરે મોટા ભાઈ, તમે આમ અચાનક કેમ એટલા દિવસ માટે બહાર જઉં છો? હું તારી જેમ રખડતો તો નથી ને. મારે બિઝનેસ હોય છે, મારે કામ હોય છે. એ બિઝનેસના સિલસિલામાં મારે 3 થી 4 સિટીમાં જવાનું છે, અલગ અલગ જગ્યાએ. 5-5, 6-6 દિવસ એક જગ્યાએ કામ લાગી જશે, એટલે મારે કમસે કમ 25 થી 30 દિવસ બહાર રહેવું પડશે. એટલે હું તને કહીને જાઉં છું કે મમ્મી પપ્પાને કોઈને હેરાન નહીં કરતો, કામિનીને હેરાન નહીં કરતો, અને ખાસ રીચાબેનને પણ. કેમ કે તારી છે ને દિવસે કમ્પ્લેન વધતી જાય છે ને. હવે તું નાનો નથી, તને કેટલી વાર કીધું છે, હવે તું સુધરી જા ને તો બહુ સારી વાત છે. નહીં તો પછી અમારા લોકોએ કહીને કહી કઠોર પગલું લેવું પડશે પપ્પા. નાના મોટા ભાઈ, મને મારી ભૂલ સમજાય છે, અને એટલે હું વચન આપું છું મોટા ભાઈ કે બહારની કોઈ લોકોની કમ્પ્લેન નહીં આવે, અને ખાસ આપણા ઘરના નહીં. આટલા દિવસ તમે જાઓ છો તો ઘરની જવાબદારી હવે તો મારે સંભાળવી પડશે ને. મૂક ને ધમા યાર, કામ લોહી ઉકાળા કરે છે. આ ભે આગળ ભાગવત વાંચવા જેવું છે. અત્યારે હારું બોલશે, પાછું તો એનું જ છે. જો રાજ, બેટા મારી વાત સાંભળ, તારું કામ પતાય, અહીંની ઉપાધિ કેરમાં એનું જે થવાનું વિશે થાય. અરે પપ્પા, પણ હું જાઉં છું એટલે તમે લોકોને બધાને કંઈ કામકાજ હોય તો રાજ ઘરનું વાત કાજ સંભાળી લે તો તમારે લોકોને ટેન્શન ઓછું, તમારે, મમ્મીને, કામિનીને. કેમ કે મહિનો દિવસ જવું છે, હમણાં 2-5 દિવસ હોત તો હજી સમજી ગયો છું. પણ કંઈ નહીં. જો રાજ, તું અત્યારે જે રીતનું કહે છે ને એ રીતનો સંભાળીને રહીને તો બહુ સારી વાત છે. અને આ બધી છે આવારાગર્દી મૂકી દે, કામ ધંધે કોઈ લાગી જાય ને તો બહુ સારી વાત છે. કેમ કે સમાજની અંદર પપ્પાની પ્રતિષ્ઠા છે. પપ્પાને 5 લોકો, સમાજના લોકો પૂછવા આવે છે કોઈને કાંઈ કામકાજ હોય તો. અને તારી કમ્પ્લેન ઘરે આવે તો પપ્પા ઉપર શું વીતતી હશે એ તો તું વિચાર કર. સોરી મોટા ભાઈ, અત્યાર સુધી મેં આખા ઘરને બહુ હેરાન કર્યા છે. મને ખુદને નહોતું સમજાતું કે હું આ બધા રવાડે કેમ ચડી ગયો. મને માફ કરી દો, અને હું વચન આપું છું કે આજ પછી બધું જ બંધ. કોઈ મિત્ર નહીં, કોઈ ફ્રેન્ડ સર્કલમાં નહીં, બસ ઘર અને ઓફિસ જઈશ તમારા ગયા પછી ક્યારેક. કેમ કે મને તો બધું ફાવતું નથી. પણ કઈ વાંધો નહીં. હવે જે હોય તે બધું છોડ. પપ્પા, મારી ફ્લાઇટનો ટાઈમ થઈ ગયો છે તો હું નીકળું છું. બીજું કાંઈ કામકાજ હોય તો ફોનમાં કહેતો રહેજો, બરાબર છે? બેટા તું તારા કામ પતાય, અમારું જે થવું એ થાય, અને તું ચિંતા નહીં કરતો, હું જે બેઠો છું એ. હા, સારું. ચાલો પપ્પા, મારે ટાઈમ થઈ ગયો છે, હું નીકળું છું. મોટા ભાઈ, સંભાળીને જજો. હા હા. અને તમારું ધ્યાન પણ રાખજો. એને બાબુજી, પેલા તું તારું ધ્યાન રાખ, પછી બીજાને સલાહ દેજે. બા, શું થયું? કેમ આટલું રડો છો? બા,
આજે કબાટમાં જોયું તો મારી બંગડી એ નથી. બા તમે શાંત થાઓ. બા રડો નહીં. જો હું રાજને પૂછું છું. હું રાજ પાસે જાઉં છું. બા તમે નહીં રડો બા. બા તમે નહીં રડો. બા તમને કઈ થઈ જશે. બા રડવાનું બંધ કરો. મારા ધણીને કેટલી મહેનતની વસ્તુ હતી અને એવી રીતે ચોરીને વેચી નાખે તમારે. બા હું સમજુ છું. બા મને ખબર છે કે પપ્પાની મહેનતની કમાણીની હતી, તમને તમે બહુ શાંતિ પ્રિય રાખો, હતી, બા. પણ બા તમે આમ રડશો તો તમારી તબિયત ખરાબ કરશો. અરે તારા બાપુજીને ખબર પડશે તો મને બહુ બોલશે. હા બા હા મારી વાત સાંભળો. સાંભળો તમારી ને, બા. તબિયત બગડી જશે. બા તમે હા, પહેલા બા. શાંતિથી વાત કરો. એકદમ શાંત થઈ જો જાઓ બા, બા. બા રીચાબેન આવ્યા છે ને? અમને ખબર છે, તમને અમને કીધું ખબર હતું છે ને? કે તમને જીવથી વાલી છે, પણ હું એ બંગડી તમને પાછી મેળવી આપીશ બા. તમે એના માટે તમારો જીવ નહીં બાળો. બા મને મારી ખબર વાત છે સાંભળો. બા. મેં તમને કીધું હતું ને કે રીચાબેન આવીને બધું કરી દેશે. હા રીચાબેન આવી ગયા છે. તમે શાંતિ રાખો બા. બંગડી આપણે પાછી લાવી દઈશું. બા હું તમારા તમે માટે નહીં તો રડો. અહીંયા રોકાઈ છું, પછી તમે શું કામ આમ જીવ ઉચાપત કરો છો? અરે તમે અને પપ્પા તો આ ઘરની છત છો. તમારા વગર કાંઈ નથી. વસ્તુ આજે નહીં ને કાલે આવી જશે. અને બા તમને કઈ થઈ જશે તો અમારું કોણ છે? ચાર બંગડી એટલે કેતા થયું દીકરા મારી હા, બા. ચાર બંગડીનું સોનું. અરે બા મારી ચેન ગઈ હતી તો તમને ખબર મેં છે એને ને? કહ્યું કે હું તને કરાઈ દેવા બેટા, તારી ચેન કરાઈ દેવા. તારા પિયરની નિશાની હતી. આજે મારી એ ચાર બંગડી વેચી નાખી. બા તમે નહીં રડો. તમે આમ રડો છો તો મારો જીવ પડે છે. નહીં રડો બા. મેં કીધું હું અહીંયા જ છું ત્યાં સુધી મારી પાસે રાખા, પછી હું અહીંયા મારી દીકરીને જ આપવાની હતી દીકરા. બા મારા માટે તમારા આશીર્વાદથી મોટું કાંઈ નથી. ભાભી કોને બાને ચૂપ રહે. બા સાંભળો મારી વાત. હવે શાંતિથી સાંભળો. આપણને ખબર છે કે બધું કોણ કરે છે, હે ને? હવે આપણે બધો રસ્તો કરીશું બા. પણ એક બંગડી માટેથી તમે આટલું બધું નહીં રડો. હા, બા. તમે તમારું શરીર તમારી તબિયત નહીં બગાડો બા. તમે અમારું બધું જ છો. સુખ દુઃખ ધન દોલત તમે બંને અમારા માટે છો. આ બધું બંગડી ચેન આ કોઈ વસ્તુ મહત્વની નથી બા. બા તમને હું અને કામિની ભાભી વાલા હોય ને તો પ્લીઝ રડવાનું બંધ કરો ને અમારા માટે. પ્લીઝ બા. આ દીકરા તમે બંને મારી દીકરી જ છો. અને રીચાબેન એટલો કઈ રસ્તો કરીએ આપણે. બા તને જે યોગ્ય લાગે એ કર, પણ એને રસ્તે લાવ. હા બા હા હું લઈ આવીશ. તમને મારી પર વિશ્વાસ છે ને? છે ને? તો બસ તમે શાંત થઈ જાઓ. હા, ભાભી હું પાણી લઈને આવી બા માટે. તમે બેસો એમની સાથે. એને મા બાપની ઇજ્જતની નથી પડી, એની તો ઇજ્જતની નથી પડી, પણ મા બાપની પણ ઇજ્જતની નથી પડી આ છોકરાને. નહીં બા તમે આટલું નહીં રડો. એના કરતા એને કોઈ ભગવાને ફરક મને એક દીકરો ને એક દીકરી આપ્યા હોત તો હું બસ બસ બા આ બસ ત્રીજું બસ. મને હું કામ આવું બસ, મારી આપવાનો વાત હતો તો સાંભળો મને તમે. ત્રીજો આપવાનો જ નહીં હતો ભગવાન. અરે બસ બા બસ 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 બસ. જો બાપુજી મને ખબર છે કે મોટો ભાઈ અહીંયા નથી હમણાં, અને રાજ બધી જ હદ વટાવી રહ્યો છે, પણ કેમ સમજાવું બાપુજી? આજે તો એને હદ જ કરી નાખી. બાની બંગડીઓ એને વેચી દીધી. શું વાત કરે છે તું બેટા? હા, બા જે જીવ બાળતા હતા ને મારાથી જોવાનું નહીં. હું તમને બપોરે જ વાત કરવાની હતી, પણ મને થયું કે અત્યારે વાત કરવી યોગ્ય નથી, કારણ કે તમને તો ખબર છે કે તમે પણ અત્યારે ટેન્શનમાં ચાલી રહ્યા છો. હા, કનુ કાકાએ જે તમારી સાથે ચીટિંગ કર્યું એ વાતનું પણ તમને ચિંતા છે બાપુજી, પણ આ રાજ આવું શું કામ કરે છે? પપ્પા તમે અમને ત્રણેય ભાઈ બહેનોને સરખા સંસ્કાર આપ્યા, સારી સ્કૂલમાં ભણાવ્યા ગણાવ્યા અને લોકોની મદદરૂપ થતાં શીખવાડ્યું, અને આ રાજ આવો કેમ નીકળ્યો? કોને ખબર? આના કરતાં તો
પાણો પાક્યો હોત ને તો સારું હતું. અને રીચા બેટા, તને ખબર છે આ બંગડીઓ તારી બા હાટું બનાવવા માટે મેં કેટલી મહેનત કરી છે? ને આ નાલાયક એ ઉપડી ગયો. બાની પ્રિય બંગડી હતી, કોઈ દિવસ કોઈને પહેરવા નથી આપી. હું ઘણીવાર જીદ કરતી, બા મને આપો ને, તો બાએ કોઈ દિવસ ન આપી. બા એમ કહેતા કે આ બંગડી પર કોઈનો હક નહીં મારા સિવાય. મારા પતિએ પોતાના પરસેવાની કમાણીથી પહેલું સોનું મારા માટે બનાવ્યું હતું. અને આજે બાના દિલ પર શું વીતતી હશે તમને ખબર છે? બા કેટલું રડ્યા, જાણે એમનો જીવ ગયો હોય ને એટલું એ બંગડી પાછળ રડ્યા છે. રીચા બેટા, એક વાત કહું તને, આ બંગડીઓ એને જીવથી પણ વાલી હતી. હા, અને આ બંગડીઓ એ કે મારી છોકરી રીચાને મારે આપવી છે, એના સિવાય એકેય વહુને નથી દેવાની. હા, અને આ નાલાયક કહેતા હતા બા કે તારા પપ્પાએ રાત દિવસ મહેનત કરીને મારા માટે બનાવેલી પહેલી સોનાની વસ્તુ હતી, અને આજે વર્ષોથી સાચવેલી વસ્તુ, જીવની જેમ સાચવેલી વસ્તુ ઘરનો દીકરો ચોરી જાય તો એ માની વ્યથા શું હોય? પણ સાચું કહું રીચા બેટા, આ રાજનું બગડવાનું કારણ આ તારી માં જ છે. ના એને જ આને બહુ બહુ ચડાવ્યો છે. ના બાપુજી, સૌથી વધારે વાલ એને રાજ સાથે કર્યું. એટલે જેટલા તમને નથી રાખ્યા ને એટલા એને આ રાજને લાડ લડાવ્યા છે. એનું આ પરિણામ છે. બાપુજી, આજ તો ખોટી વાત છે ને તમારી. તમે સમજો તો ખરા કે બાએ બધાને સરખા રાખ્યા છે. હાલ રાજ નાનો હતો એટલે થોડો લાડકોર કર્યો હશે, પણ આમાં બાનો શું વાંક? કેમ બા જ ખોટા? અને આમાં તો બધા પોતપોતાની રીતે જીવે છે, બધા પોતપોતાની મરજી પ્રમાણેનું કરે છે. તો શું કામ આમાં બા જ ખોટા? બાને જ શું કામ દોષ દેવો? જુઓ, જે થઈ રહ્યું છે, જે બની રહ્યું છે બાપુજી, એ બધી વસ્તુને ભૂલી જાઓ. અને હવે જે મેં વિચાર કર્યો છે ને એ નિર્ણયને આપણે પાર પાડવો જ પડશે. શું વિચાર કર્યો છે બેટા તે? બેટા, તે જે વિચાર્યું છે ને એ જ હવે આપણે કરવું પડશે. હા બાપુજી, તો જ રાજ સુધરશે, નહીં તો નહીં સુધરે. રાજ! અરે શું થયું મોટી બેન? શું રાડે રાડ થયા છો? આખું ઘર માથેલું છે. બોલો શું છે? લેવું પડે એમ છે ને ભાઈ, લેવું પડે એમ છે મારા વીરા, કારણ કે તે આ ઘરની હાલત જે કરી છે ને એટલે લેવું પડે છે. પહેલાં તો મને સીધી અને સાદી ભાષામાં જવાબ આપી દે કે તે બાની બંગડીઓ ચોરી છે. તો તને જાણ થઈ જ ગઈ. તો હા, બાની બંગડી મેં ચોરી છે ને? તને શરમ નથી આવતી? બાની શું હાલત છે હમણાં? અરે બેન, એમાં એવું છે ને કે શરમને કાનો માતર ના હોય મોટી. તને શરમ નથી આવતી? પપ્પાની પરસેવાની પહેલી કમાણીથી બાને આપેલી ને લાવેલી વસ્તુ હતી. અરે બાની હાલત જો અત્યારે, બિચારા રડી રડીને બેહાલ થઈ ગયા છે. અરે જરાક તો શરમ કર, જરાક તો શરમ કર. જો મોટી બેન, બંગડી વેચી અને મેં જલસા કર્યા, અને આ ઉંમરે બાને બંગડી પહેરીને ક્યાં જવાનું છે? અરે બાને જવું હોય કે ના જવું હોય, પણ એમની સ્ત્રીધન કહેવાય. અરે બાએ કેટલા જતનથી અને આટલા વર્ષોથી સાચવી છે. બાપુજીના મહેનતની કમાણીની પહેલી નિશાની છે એમના માટે. એ જીવે ત્યાં સુધી એ વસ્તુને પોતાનું
ગળે લગાવીને રાખી છે. ક્યારેય બાએ એ બંગડીને દૂર નથી કરી. પ્રસંગો સાથ બાપુજીએ પછી ઘણાય ઘરેણા બનાવ્યા, પણ બાએ બંગડી પહેરવાનું આજ સુધી નથી છોડ્યું. કોઈ પણ પ્રસંગ હોય ને, કોઈ દિવસ પાટલા કે એવું નથી પહેર્યું, પણ બાએ આ બંગડી પહેલાં પહેરી છે, કારણ કે એ બાપુજીની મહેનતની કમાણીની હતી. બાપુજીએ પરસેવો રેડ્યો હતો, અને એ સમયે તને ક્યાં ખબર છે કે બાપુજીની હાલત કઈ હતી અને ક્યાંથી એમને આટલું મોટું એમ્પાયર ઊભું કર્યું છે. અરે મોટી બેન, એક બંગડી તો હતી, એમાં શું આટલી રાડારાડ થઈ છે? અને આ શું લેક્ચર આપે છે? મને તને આ મારી બધું વાત લેક્ચર લાગે છે? હા, અત્યાર સુધી રાત નાનો ભાઈ નાનો ભાઈ નાનો ભાઈ કરીને તારી બધી વાતને જવા દીધી, અને તું સમજવા જ રાજી નથી. બસ મોટી બેન, બસ. હવે આ તમારું ઘર નથી, અને લેક્ચર આપવાનું બંધ કરો ને તો સારું. હવે આ ઘરમાં તું પણ નહીં રહે. હા, હવે તું જો કે તારી આ બેન જેટલા વર્ષ તને રક્ષા બાંધી, તારી રક્ષા કરી, અને તારી પાસેથી રક્ષા કરવાનું વચન પણ માંગ્યું, પણ હવે નહીં. હવે તો તારી શાન ઠેકાણા લાવવા માટે મારે કંઈક તો કરવું પડશે ને મારા ભઈલા. હા, હવે તું જો, જેટલા તારે જલસા કરવા હતા, જેટલા ઘરના લોકોના આંસુ પાડવાના હતા, જેટલા ઘરના લોકોને હેરાન કરવાના હતા ને, એ બધું જ તે કરી લીધું. હવે તું જો તારી આ બેન શું કરે છે. થાય એ કરી લેજે મોટી બેન, બીજું તો શું થાય. હસી લે બેટા, હસી લે. તે જેટલું હસવું હોય ને એટલું હસી લે, પણ હવે એક સમય એવો આવશે કે જ્યારે તારા ચહેરા પરની હસી જતી રહેશે અને તને સાચી વાતનું ભાન થશે. અને નહીં થાય ને તો મેં જે રસ્તો ગોત્યો છે ને, એ રસ્તો તને સાચી વાતનું ભાન તો કરાવી જ દેશે. હા, એટલે અત્યારે તારે જેટલા નાચવા હોય ને મારા વીરા, એટલા નાચી લે. હવે એમ સમજી લે કે તારી ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે. તે બહુ લોકોને હેરાન કર્યા, હવે હેરાન થવાનો વારો તારો. હા, મોટી બેન, મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. બંધ કર તારા નાટક. તમને શું લાગે એમ કહીશ? મારું મગજ ફરી ગયું છે કે હું એમ કહું? જો હજી તો ટીક 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 કાંટો જ શરૂ થયો છે, સાચો ખેલ તો બાકી છે. હા, હું પણ એ જ કહું છું મારા વીરા, કે સાચો ખેલ તો હજુ બાકી છે. હસી લે, હસાય એટલું હસી લે. હવે તો રડવાના દિવસ તારા અને હસવાના દિવસ અમારા. હા, બહુ સમજાવ્યો, પણ જેને સમય જ ન સમજાવી શકે એને તો કોઈ ન સમજાવી શકે. હું તો ડરી ગયો, મને માફ કરી દે. ડર તો લાગશે, જરૂર લાગશે, અને એવો લાગશે ને કે કોઈ બાજુનો નહીં રે મારા વીરા. પગલું જે ભરવા જઈ રહી છું ને, આ દુનિયાની કોઈ બેન નહીં ઈચ્છે કે આવું પગલું ભરે, પણ ભરવું પડશે. તને સીધી લાઈન પર લાવવા માટે મારે આ પગલું ભરવું પડશે. જુઓ બા, તમે આમ ઢીલા ન પડો. હું જે કહી રહી છું એ સાચું કહી રહી છું, રાજના સારા ભવિષ્ય માટે કહી રહી છું. જો એને પોલીસ સ્ટેશનમાં આપીશું ને તો પોલીસ દ્વારા એ સુધરી જશે. ઘણા એવા રાજની ઉંમરના લોકો હોય છે જે આવી ખોટી સંગતમાં કે ખોટી જગ્યાએ અટવાય છે, અને એ ઘરના લોકોથી નહીં સુધરે. એના માટે આપણે આ રસ્તો લેવો પડશે બા. કોઈને એક બે મોકા બીજા આપો તો ખરા સુધરવા માટે. મને પોલીસ સ્ટેશનમાં આપતા મને બહુ બીક લાગે અરે છે. બા, પહેલા શાંત થઈ જાઓ અને શાંતિથી બેનની વાત સમજો. અત્યાર સુધી ભાઈએ જે પણ કર્યું ને આપણે સહન કર્યું છે બધાએ. બાપુજી સાચી વાત છે ને મારી, તો હવે સહન કરવાની લિમિટ પતી ગઈ છે બા, અને તમારી અમે આવી હાલત ન જોઈ શકીએ. અને હા, બેને જે નિર્ણય લીધો છે ને એકદમ પરફેક્ટ છે. મારું માનો બા, બેન ખોટું નથી કહેતા. હા બા,
જુઓ અત્યાર સુધી એને ઘરમાં રૂપિયાની ચોરી કરી, હા ભાભીના ઘરેણા ચોર્યા, તમારી બંગડી ચોરી, અરે મારા ઘરે આવીને ચોરી કરી ગયો. માનો કે આપણે બધા તો ઘરના છીએ, ન કરે નારાયણને કાલે કોઈક પારકા વ્યક્તિને ત્યાં થશે તો એ લોકો શું પોલીસ કેસ નહીં કરે, પોલીસ ફરિયાદ નહીં કરે? અને ત્યારે બાપુજીની અને તમારી ઇજ્જત નહીં જાય? બા, એ મારો પણ ભાઈ છે, તમારો દીકરો છે તો મારો ભાઈ છે. મેં બાપુજી સાથે બધી વાત કરી. હવે આનો આ એક જ રસ્તો છે બા. હા, રીચાની વાત સાચી છે. અને રાજ છે ને હવે આપણા હાથનો નથી રહ્યો. હા હવે એ કાબુ બહાર જતો રહ્યો છે. સાચી વાત છે. ત્યાં ફટકાર પડશે ને તો સીધા થઈ જશે. તમને લોકોને જે ઠીક લાગે ને એમ કરો. જો બા, હું મારી છાતી પર પથ્થર મૂકીને તમને જવાબ આપું છું. બા અમને ખબર છે કે અત્યારે તમારા હૃદય પર શું વીતતું હશે, પણ અમે પણ એ જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે બા. તમારો દીકરો છે તો મારો ભાઈ છે, પપ્પાનો દીકરો છે, ભાભીનો દિયર છે, અને આપણે એમ ઈચ્છીએ છીએ કે એ સીધા રસ્તે વળી જાય. જુઓ, આપણે એને ખોટા રવાડે નથી ચડાવવો, એટલા માટે જ આ નિર્ણય લઈએ છીએ બા. દુઃખ તો મને પણ થાય છે કે મારે મારા હાથે મારા ભાઈને પોલીસ સ્ટેશનમાં સોંપવો, પણ કરવું પડશે બા. સારું, તમને જેમ ઠીક લાગે એમ કરો, પણ એ સુધરી જવો જોઈએ. હા બા, ચાલો પપ્પા, મોડું નથી કરવું, હા રીચાબેન, આપણે જઈએ. ચાલ. તમે જઈ જાઓ રીચાબેન. અરે આ કોણ છે? ભાઈ, પણ તમે ભાઈ તમે છો કોણ? કોણ છો તમે? અરે ભાઈ, તમે કોણ છો અને આ આવી રીતના અમારા ઘરમાં? હા ભાઈ, જણાવો ને જરા. હું કોણ છું? હું છું ડીકે ડોન, અને કરી નાખું બધાને ગોન. હા, જુઓ ભાઈ, અમે આમ પણ બહુ જ હેરાન છીએ. ખોટી વાતો કરીને તમે અમારું મગજ ન બગાડો. અને અમારા ઘરમાં શું કામ આવ્યા છો? ભાઈ, ભલે તમે ડોન હોય, પણ અમારા ઘરમાં શું કામ આવ્યા છો? તમારા ઘરમાં શું કામ આવ્યો છું તો સાંભળો. નામ છે મારું ડીકે ડોન, અને તમને બધાને આ ઘરમાંથી કરવા આવ્યો છું ગોન. હા, કેમ ભાઈ? એટલે કે આ ઘર તમારું હતું. હતું એટલે હવે આજથી આજે તમારું ઘર હતું નહીં, એ ઘર મારું છે. આ કેવી વાત કરે છે? ડીકે ડોન ક્યારે ખોટી વાત નથી કરતો. બરાબર છે. ભાઈ, તમે ખોટું નહીં બોલતા હોય, પણ આ ઘરના કાગળિયા મારા બા બાપુજીના હા. નામના છે, તો તમારા નામે આ ઘર કેવી રીતે થયું? એ તમારી ભૂલ છે, કારણ કે રાજ તમારો મારો છોકરો. હા, મારો નાનો ભાઈ છે. એનું શું છે? એ મારી પાસેથી 16 દિવસ પહેલા 10 લાખ રૂપિયા લઈ ગયો હતો, 16 દિવસ પહેલા 10 લાખ રૂપિયા? અને એ પણ તમારી સાઇન કરેલા દસ્તાવેજ આપીને. મારી સાઈન? મેં તો કોઈ સાઈન કરી જ નથી. બાપુજી, કેવી વાત કરો છો? રાજને નથી ઓળખતા? નક્કી એને ચાલાકીથી તમારી સાઈન કરાવી હશે, કાં કરી હશે, કંઈક તો હશે જ. હા હા હા, એક મોટરસાઇકલનું કંઈક ફોર્મ ભરવા માટે મારી પાસે સાઈન કરાવવા આવ્યો હતો. હે ભગવાન! એ મકાનના કાગળિયા તું તો હશે. પણ આ તો મેં ધર્મેશને આપ્યા હતા કાગળિયા તો. જો કાકા, હવે આ તમારો વાર્તાલાપ છે ને પછી કરો. હવે મારે આ ઘરમાં અમારા રેડિયોને વગાડવાનો સમય થઈ ગયો છે, તો તમે આ બધા ઘરમાંથી જાઓ ને તો બહુ સારું. જુઓ, જાઓ એટલે? એક મિનિટ પપ્પા, હું વાત કરી લઉં. મને ખબર છે કે મારા ભાઈએ તમારી પાસેથી પૈસા લીધા અને એના બદલામાં આ ઘરના કાગળિયા આપ્યા, પણ તમે જુઓ ભાઈ, તમારી પણ તો કોઈ બેન હશે ને, તમારા પણ તો મા બાપ હશે ને. જુઓ ભાઈ, અમે લોકો ખરેખર મારા ભાઈથી હેરાન છે. એને અમારા બધાનું જીવવાનું હેરાન પરેશાન કરી નાખ્યા છે. મારા મા બાપ આ ઉંમરે પણ એના બધા જ નખરા સહન કરી રહ્યા છે. જુઓ,
તમારામાં થોડીક તો માણસાઈ હશે ને. બેન મારી વાત સાંભળો. તમે છે ને બહુ સારા વક્તા છો ને બહુ સારી સારી જ્ઞાનની વાતો કહો છો, પણ મને માફ કરજો, હું તમારા બહેકાવામાં નહીં આવી શકું. પણ ભાઈ પ્લીઝ મારા બા બાપુજીની સામે તો અને પ્લીઝ તમે મને ભાઈ નહીં કહો, કારણ કે મને છે ને કોઈને બેન બનાવવાનો શોખ નથી. ડીકે ભાઈ, કદાચ અમારા રાજે પૈસા લીધા હોય ને તો માફ કરો. અમે પાછા આપી દઈશું. તમે દસ્તાવેજ લઈને આવો, તમારા પૈસા પાછા આપી દેવું. જુઓ ભાઈ, પણ આવો જુલમ નહીં કરો. તમારા મા બાપ હોત તો તમે શું એમને પણ આવો આવી રીતે જુલમ પગમાં નહીં કરો પાડો? અમને. બેટા, અમારી સામે નહીં, અમારા મા બાપ સામે તો જો. બા, તમે ઊભા થઈ જાઓ ને. બેટા, તું અમારા દીકરા સમાન છે. અમે આ ઉંમરે ઘરની બહાર કાં જઈશું ને ક્યાં રહેશું? એટલે અમારો એ દીકરો નાલાયક પાયકો છે. સમજો ડીકેભાઈ, થોડુંક સમજો. ડીકે ભાઈ, મને નથી ખબર અમારા દિયરે શું કર્યું છે. અમે તમને તમારો એક એક અમે આ રૂપિયો સજા ચૂકવી ભોગવવા દઈશું. તૈયાર છીએ, પણ અમને ઘરમાંથી બહાર હા ના ડીકે કાઢો. ભાઈ. ઠીક છે, હવે તમે અરે બા તમે ઉપર બેસી જાઓ ને તમે આમ મારી સમક્ષ આવે તો આવી રીતે કહો સારું નહીં લાગે. જો હવે હું આ મારો રેડિયો મારા ઘરે જઈને વગાડીશ, અને આ તમારું ઘર તમને હું સોંપું છું. ભાઈ, તમારા એક એક રૂપિયો અમે લોકો આપી દઈશું. તમારો એક પણ રૂપિયો વેસ્ટ નહીં થવા દઈએ. હા ભાઈ. મને ખબર છે કે તમારો દીકરો નાલાયક છે ને નકામો છે, ને કદાચ તમે આ પૈસા આપવામાં સક્ષમ નહીં હો ને તો આ 10 લાખ રૂપિયા હું જતા કરીશ. હા ભાઈ, તારા જેવો ભગવાન નહીં અમારા માટે. તારો બહુ ઉપકાર. પણ આ પ્રકારના નાલાયક દીકરાઓ હોય ને એમને જીવનમાં ક્યારેય આટલી બધી છૂટછાટ ના આપવી જોઈએ કે કાલ ઉઠીને એ તમને આવી પોઝિશનમાં લાવી દે. એકદમ સાચું કહ્યું ભાઈ. હું અને મારા બાપુજી અત્યારે જ પોલીસ સ્ટેશન જઈએ છીએ મારા ભાઈ વિરુદ્ધ કમ્પ્લેન કરવા, અને એને સુધારી અને પછી અમારા ઘરે પાછો મોકલે. અને જો ન સુધરે ને તો આજીવન ભલે એ જેલમાં રહેતો. બેન, તમે ખરેખર બહુ સાચો નિર્ણય લીધો છે, કારણ કે ઘણીવાર પરિવારમાં એવું બનતું હોય છે કે દીકરો ભલે ખોટા રસ્તે જતો હોય છે, પણ લાગણીના આવેશમાં આવીને એના પરિવારવાળાઓ એને પોષતા હોય છે, પણ એને ખરાબ રસ્તે જતાં અટકાવતા નથી. પણ આજે તમે આજે આ હિંમત દાખવી છે ને, સમાજ માટે, સોસાયટી માટે એક દાખલો છે કે ગુનેગાર એક ગુનેગાર હોય છે, ભલે તમારો દીકરો હોય કે તમારો ભાઈ હોય. સાચું કહ્યું. ઠીક છે, ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ તમારા. હા. ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો આભાર જેટલો માનીએ ને એટલો ઓછો છે. ઠીક છે ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. ચાલો માતાજી, હા બેટા. ક્યારેક પ્રસાદી લેવા મારા ઘરે પણ પધારજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જી કે બી લકડી જમીન, હવે તમે મોડું નહીં કરો. જે ચાલો તમે નિર્ણય બાપુજી. લીધો છે, એ તમે પાર પાડો. ચાલો. આજે તો આપણે ઘર બાર વગરના થઈ જતા દીકરા. સમજાણું ને હવે તને? હા, બસ હવે હવે જે અમે નિર્ણય લીધો એ બરોબર છે ને? હા બા. હાલ હાલ રીચા બેટા, ચાલ.